હેલો ફ્રેન્ડ્સ, પારુલ સ્પોકન ઇંગ્લિશ ક્લાસમાં આપનું ફરી સ્વાગત છે. આજે આપણે કેટલાક રોજબરોજની વાતચીતમાં વપરાતા વાક્યો વિશે સમજીશું અને એ વાક્યોનું ઇંગ્લિશ જાણીશું. જેવા કે આજે આપણે જેટલા પણ વાક્ય જોવાના છે એ ચાલુ ભૂતકાળના જોવાના છે. ચાલુ ભૂતકાળ એટલે કે જે ભૂતકાળમાં તમારી જોડે ક્રિયાઓ થઈ ગઈ છે એ દર્શાવવા માટે તમે ચાલુ ભૂતકાળના વાક્યો બોલી શકો છો. જે ક્રિયાઓ ભૂતકાળમાં તમારી જોડે ચાલુ હતી, બરાબર. તો આજે આપણે એવા જ વાક્ય જોવાના છે. જેવા કે હું પુસ્તક વાંચી રહ્યો હતો. આઈ વોઝ રીડિંગ અ બુક. આઈ વોઝ રીડિંગ અ બુક. તે ટીવી જોઈ રહી હતી. શી વોઝ વોચિંગ ટીવી. શી વોઝ વોચિંગ ટીવી. તેઓ ફૂટબોલ રમી રહ્યા હતા. they were playing football. they were playing football. તે તેની પરીક્ષા માટે અભ્યાસ કરી રહ્યો હતો. he was studying for his exam. he was studying for his exam. અમે સાથે ડિનર કરતા હતા. we were having dinner together. we were having dinner together. બહાર વરસાદ પડી રહ્યો હતો. It was raining outside. It was raining outside. બાળકો જોર જોરથી હસી રહ્યા હતા. The kids were laughing loudly. The kids were laughing loudly. તે રસોડામાં રાત્રિ ભોજન બનાવી રહી હતી. She was cooking dinner in the kitchen. તે પોતાના કોમ્પ્યુટર પર કામ કરી રહ્યો હતો. He was working on his computer. તેઓ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી રહ્યા હતા. They were discussing the project. They were discussing the project. અમે સંગીત સાંભળી રહ્યા હતા. We were listening to music. બિલાડી પલંગ પર સૂઈ રહી હતી. The cat was sleeping on the couch. હું એક રિપોર્ટ લખી રહ્યો હતો. I was typing a report. તે લિવિંગ રૂમમાં ડાન્સ કરી રહી હતી. She was dancing in the living room. તેઓ ગયા અઠવાડિયે પેરિસ જઈ રહ્યા હતા. They were traveling to Paris last week. તે પિયાનો વગાડી રહ્યો હતો. He was practicing the piano. He was practicing the piano. અમે બસની રાહ જોઈ રહ્યા હતા. We were waiting for the bus. ભારે હિમવર્ષા થઈ રહી હતી. It was snowing heavily. તે ફોન પર વાત કરી રહી હતી. She was talking on the phone. તેઓ અંગ્રેજી વ્યાકરણનો અભ્યાસ કરતા હતા. They were studying English grammar. હું સ્ટોર તરફ જઈ રહ્યો હતો. I was walking to the store. તે સ્નાન કરી રહ્યો હતો. He was taking a shower. અમે ઘર સાફ કરતા હતા. We were cleaning the house. બહાર અંધારું થઈ રહ્યું હતું. It was getting dark outside. તે તેના કૂતરા સાથે રમી રહી હતી. She was playing with her dog. તેઓ પૂલમાં સ્વિમિંગ કરી રહ્યા હતા. They were swimming in the pool. તે પાર્કમાં બાઇક ચલાવી રહ્યો હતો. He was riding his bike in the park. અમે સાથે રાત્રિ ભોજન રાંધતા હતા. We were cooking dinner together. તે ગરમ થઈ રહ્યું હતું. It was becoming warmer. તે એક ચિત્ર દોરતી હતી. She was painting a picture. તેઓ યુરોપના પ્રવાસનું આયોજન કરી રહ્યા હતા. They were planning a trip to Europe. હું એક મીટિંગમાં હાજરી આપી રહ્યો હતો. I was attending a meeting.
તે કારને ઠીક કરી રહ્યો હતો. હી વોઝ ફિક્સિંગ ધ કાર. અમે પાર્ટીની મજા માણી રહ્યા હતા. વી વર એન્જોયિંગ ધ પાર્ટી. મોડું થઈ રહ્યું હતું. ઇટ વોઝ ગેટિંગ લેટ. તે કરિયાણાની ખરીદી કરી રહી હતી. શી વોઝ શોપિંગ ફોર ગ્રોસરીઝ. તેઓ ઘરે મૂવી જોઈ રહ્યા હતા. They were watching a movie at home. તે સ્પેનિશ બોલતા શીખી રહ્યો હતો. He was learning to speak Spanish. અમે બગીચામાં ફૂલો વાવી રહ્યા હતા. We were planting flowers in the garden. બહાર પવન ફૂંકાઈ રહ્યો હતો. It was becoming windy outside. તે નવા કપડાં પહેરવાનો પ્રયાસ કરી રહી હતી. She was trying on new clothes. તેઓ પાર્કમાં જોગિંગ કરી રહ્યા હતા. They were jogging in the park. તે પોડકાસ્ટ સાંભળી રહ્યો હતો. He was listening to a podcast. અમે પરીક્ષા માટે સાથે અભ્યાસ કરતા હતા. We were studying for the exam together. વરસાદ પડવા લાગ્યો હતો. It was starting to rain. તે તેના મિત્રને પત્ર લખી રહી હતી. She was writing a letter to her friend. તેઓ ચેસ રમતા હતા. They were playing chess. તે અખબાર વાંચતો હતો. He was reading the newspaper. જેમ જેમ સાંજ પડતી હતી તેમ તેમ ઠંડી વધતી જતી હતી. It was getting colder as the evening progressed. Now next time. Thank you.